મિત્રો જુઓ આ જે વાવ છે એ અહીંયા તમે જુઓ આ પથ્થરો જે ઘસારો તમને દેખાય છે મિત્રો, આખો જ પથ્થરોનો આ ઘસારો એ પાણીના લીધે મિત્રો આ ઘસારો થયો છે એવું અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે। મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જૂનાગઢમાં જે ઐતિહાસિક વાવ છે અને સુવિખ્યાત છે અડીકડીની વાવ। તો મિત્રો અડીકડીની વાવ અને નવઘણ કૂવો તમે જુઓ, અહીંયા બોર્ડ માર્યું છે અડીકડી વાવ સામે છે અને નવઘણ કૂવો એની વિરુદ્ધ દિશામાં છે। તો મિત્રો આપણે અડીકડીની વાવ જોઈએ અને તો એનો ઇતિહાસ જોઈએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો બતાવીએ આખી જ વાવ કેવા પ્રકારની છે। મિત્રો એક ગુજરાતી ખાસ કહેવત છે કે અડીકડી વાવ ને નવઘણ કૂવો, જેને ના જોયો એનો બાપ મૂવો। મિત્રો આવી એક ગુજરાતી કહેવત જોવા મળે છે, એ જ અડીકડીની વાવ છે। મિત્રો અહીંયા ઘણા બધા મતમતાંતરો જોવા મળે છે। એવું પણ કહેવાય છે કે આ વાવ 15મી સદીમાં બની છે। બીજા પણ ઘણા મતમતાંતરો જોવા મળે છે, કારણ કે અડીકડી વાવ નવઘણ કૂવો અને જ્યાં શ્રવણનો જન્મ હુઓ એવી પણ એક લોકવાયકા જોવા મળે છે। જો કે આપણે લોકવાયકા સાથે કોઈ તથ્ય ધરાવતા નથી, કોઈ પુષ્ટિ કરતા નથી। અંદર જઈને બતાવીએ આખી જ વાવ કેવા પ્રકારની છે। તો જુઓ મિત્રો અડીકડી વાવ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો આ રીતે આખું જ સીધું અંદર જવાનું છે। તો મિત્રો જુઓ આ પ્રકારે આખી જ વાવ છે, અંદર ઉતરવાનું છે પગથિયા। મિત્રો 195 પગથિયા છે એવું પુરાતત્વ વિભાગ દ્વારા જે બોર્ડ માર્યું છે એમાં લખેલું છે, ને લગભગ 81 મીટર જેટલી લાંબી છે આ વાવ। ખૂબ સુંદર આ વાવ છે મિત્રો, તમે આખો આ વાવનો નજારો જોઈ શકો છો। શું હિસ્ટ્રી આ વાવ સાથે જોડાયેલી છે, શું દંતકથાઓ આ વાવ સાથે જોડાયેલા છે એ અમે તમને બતાવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આ પ્રકારે જ સીધું ઉતરાણ છે અને અંદર જઈને આખી જ વાવ તમને બતાવીએ। જુઓ મિત્રો આ પ્રકારે આખી જ હાર મારા લાગે છે, ટર્મરિક ટાઈપ અહીંયા તમે જુઓ। ઘણા વર્ષો થઈ ગયા, જો કે ઘણા મતમતાંતરો આ વાવમાં જોવા મળે છે, પરંતુ તમને આગળ જઈને બતાવીએ મિત્રો। હા, આખી જ વાવ મિત્રો એક જ પથ્થરમાં કોતરાયેલી છે। મિત્રો તમે જુઓ એની વિશેષતા છે મિત્રો, એક જ પથ્થર કોતરીને આખી જ આ વાવ બનાવવામાં આવી છે। ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે આ વાવ મિત્રો। જીવનમાં એક વખત આ અડીકડીની વાવ ચોક્કસ જોવી જોઈએ। મુખ્ય વાવ મિત્રો લાસ્ટમાં આવશે। અત્યારે માત્ર ઉતરવાનું છે 195 પગથિયા, અને ઉતર્યા પછી જ આખી વાવ તમે કેવી છે એ તમને બતાવીએ અને આખો જ ઇતિહાસ તમને બતાવવાનો પ્રયત્ન અમે કરીશું મિત્રો। તો જોઈ શકો છો આ પ્રકારે આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે। જુઓ મિત્રો આ પ્રકારે આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે। હવે જુઓ મિત્રો એક શાનદાર લુક કહી શકાય એવો અદ્ભુત નજારો તમે જુઓ મિત્રો। અદ્ભુત આ નજારો છે, ખરેખર ઇતિહાસના પાણે અમર ગાથા ધરાવતી અને કહેવત ધરાવતી આ વાવ કે અડીકડીને નવઘણ કૂવો, જેને ના જોયો એ જીવતો મૂવો। અડીકડીને નવઘણ કૂવો, જ્યાં શ્રવણનો જન્મ હુઓ। અડીકડીને નવઘણ કૂવો, જ્યાં શ્રવણનો જન્મ હુઓ। મિત્રો શ્રવણની પણ એક દંતકથા અહીંયા જોડાયેલી જોવા મળે છે, અને ગુજરાતી કહેવત પણ મેં તમને સંભળાવી કે આ વાવ દરેકને જોવી જોઈએ। એક અદ્ભુત અને નયનરમ્ય કહી શકાય એવી મિત્રો આ વાવ। તો મિત્રો આ અડીકડીના વાવની ઇતિહાસની વાત કરીએ તો ઘણી બધી દંતકથાઓ આ અડીકડી વાવ સાથે જોડાયેલી છે। એવું કહેવાય છે કે જ્યારે આ વાવ ખોદવામાં આવી ત્યારે પાણી ન મળતો અડી અને કડી બંને બહેનો હતી, એમને અહીંયા બલિદાન આપ્યું હતું એવી પણ એક દંતકથા જોવા મળે છે। ને એવું અને એક વાત એવી પણ જોવા મળે છે કે અડીકડીને નવઘણ કૂવો, જો શ્રવણનો જન્મ હુઓ તો કદાચ શ્રવણકાળ વખતની પણ હોઈ શકે છે। આવી બધી માન્યતાઓ, ઘણી બધી દંતકથાઓ, વાર્તાઓ આ વાવ સાથે જોડાયેલી છે। જો કે એનું પૂર્ણતઃ તથ્ય મળ્યું નથી, પરંતુ આવું કહેવામાં આવે છે કદાચ। અને મિત્રો આખા એક જ પથ્થરમાંથી આ વાવ બનાવવામાં આવી છે એ તેની મુખ્ય વિશેષતા છે મિત્રો। હવે નજીક જઈને તમને બતાવીએ કે આખી જ વાવ કેવા પ્રકારની છે। તો તમે મિત્રો આવી શકો છો કે આ પ્રકારની આખી જ વાવ અહીંયા જોવા મળે છે મિત્રો। તમે જુઓ આ જે પથ્થર છે તે આખા જ પથ્થરો અહીંયા પાણીના ઘસારાના કારણે તમે ઉપર જે વલય આકારે મિત્રો જોઈ શકો છો આ પ્રકારે ઉતરાણ છે। અને આખી જ મિત્રો
આ વાવ આ પ્રકારની જોવા મળે છે। જુઓ મિત્રો, આ છે મુખ્ય વાવ। સ્ટેપ બાય સ્ટેપ 195 ફીટ્સ તમે ઉતરીને આવો છો ત્યારે આ વાવ પૂર્ણ થાય છે મિત્રો। એક જ પથ્થરમાંથી બનાવેલી છે। ખૂબ રોચક તેનો ઇતિહાસ છે અને ખરેખર જીવનમાં એક વખત આ વાવને જોવી જોઈએ। આ છે મિત્રો એની મુખ્ય વાવનો કૂવો, તમે જોઈ શકો છો। ભાઈ આગળ આવીને બતાવો। આખો જ નયન રમ્ય કહી શકાય, વન્ડરફુલ કહી શકાય, એક અદ્ભુત ક્રિએશન કહી શકાય એવી આ અડીકડીની વાવ। તો મિત્રો તમને બતાવીએ, તમે જુઓ આ પ્રકારે પીળા પથ્થરોથી આખી સુસજ્જ વાવ છે અને મુખ્ય કૂવો છે મિત્રો। અહીંયા પાણી જોવા મળે છે અને ઉપર પણ પથ્થરોમાં ઘસારો જોવા મળે છે। તો મિત્રો અડીકડીની વાવનો ઇતિહાસ અમે તમને જણાવ્યો। ઘણા બધા મતમતાંતરો જોવા મળે છે, પરંતુ આ વાવ મિત્રો ઇતિહાસના ચોપડે ખૂબ અમર છે અને ગુજરાતી તરીકે તો ખરેખર આ વાવની મુલાકાત લેવી જોઈએ મિત્રો। આ વાવની વિશેષતા એ છે કે આ વાવ માત્ર એક જ પથ્થર ઉતરીને આખી વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો। અને ગુજરાતી કહેવત પ્રમાણે ખરેખર આ વાવને જોવી જોઈએ। આહલાદક વાવ છે અને અહીંયા તમે જુઓ મિત્રો, પાણીના ઘસારાના કારણે પથ્થરો પણ અહીંયા ઘસાયા છે। તો મિત્રો આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો। ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો।